હવે વાત કરીશું સુરતની. સુરત ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્ક્વોડની ટીમની સફળતા મળી છે, જેમાં મહિધરપુરા વિસ્તારની સાંધા જ્વેલર્સ ફેક્ટરીમાંથી થયેલી ₹37 લાખની વધુના સોના હીરાના દાગીનાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ફેક્ટરીમાં હીરા જડવાનું કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના 32 વર્ષીય આરોપી સંજીવ સાધ્ય ઉર્ફે બપનને પોલીસે વરાછાના LH રોડ ગરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ વિશ્વાસઘાત કરીને 110.9 ગ્રામ સોનું અને 674 કુદરતી હીરા અને 26 CVD હીરાની ચોરી કરી હતી, જેનો તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપીને વધુ તપાસ અર્થે મહિધરાપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં મહિધરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે.